ગ્રાહકો ભેળસેડિયાથી સાવધાન। નમસ્કાર, હું છું પીનલ। સ્વાગત છે આપનું કરંટ ટોપિકમાં। આજે વાત કરી રહ્યા છે ચટાકેદાર સ્વાદ પાછળ જિંદગીનું જે જોખમ છુપાયેલું છે, જે વારંવાર આપણી સૌની સમક્ષ આવે છે એવી ઘણી ઘટનાઓ કે જે આ વાત સાબિત કરે છે, પરંતુ છતાં પણ લોકોને બહારનું ખાવાનું પસંદ પડે છે અને બહારનું હોટલનું, રેસ્ટોરન્ટનું કે પછી લારીનું હવે જ્યાં જાઓ ત્યાં લોકો માત્ર ને માત્ર સ્વાસ્થ્યની સાથે ચેડા કરી રહ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે। હમણાં જે પ્રકારે પાણીપુરી ઉપર રિસર્ચ હાથ ધરવામાં આવ્યું અને જે પ્રકારે પાણીપુરી કેવી રીતે બને છે તેનો જે વિડીયો સામે આવ્યો છે, જે સૌ કોઈને ચોંકાવનારું છે। પાણીપુરી સિવાય પીઝા હોય કે ચાઇનીઝ હોય કે એની સાથે જ બહારનું ખાવાનું કંઈ પણ હોય એ કેવી રીતે બનતું હોય છે તેના પર કોઈ પણ એટલું સજાગ જોવા નથી મળતું કે ક્યાંક ઓપન કિચન હોય ત્યાં જઈને આ તપાસ કરે। પરંતુ એએમસી દ્વારા જ્યારે ખાસ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવે છે કે પછી જ્યારે પણ રેડ પાડવામાં આવે છે ત્યારે ખૂબ જ ચોંકાવનારા દ્રશ્યો હંમેશાથી સામે આવતા જોવા મળતા હોય છે। શુદ્ધતાના નામે રોગોનું જે પડીકું લોકોને પીરસાઈ રહ્યું છે તેનાથી સાવધાન થવાની જરૂરિયાત છે, જાગૃત થવાની જરૂરિયાત છે। રેડી ટુ ઈટ હોય કે પછી ઇન્સ્ટન્ટ ફૂડના પેકેજિંગ ગ્રાહકોને ખૂબ જ આકર્ષે છે, પણ સવાલ એ થાય છે કે એ કેવી રીતે બનતા હોય છે, એમાં શું મેળવવામાં આવે છે। નફાખોરીની લાલચમાં લોકોના જીવની સાથે વેપારીઓ કઈ રીતે ચેડા કરી રહ્યા છે। મ્યુનિસિપલના ફૂડ વિભાગ દ્વારા પાણીપુરીના વેન્ડરોને ત્યાં જે મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે તે પ્રકારના સર્ચ ઓપરેશનમાં અમદાવાદ કે સમગ્ર ગુજરાતમાંથી શું સામે આવતી હોય છે। આરોગ્ય માટે જોખમી નોન પરમિટેડ ફૂડ ગ્રેડ કલરનો ઉપયોગ કઈ કઈ વાનગીઓમાં થઈ રહ્યો છે, તમામ વિષયો પર આપણે વાત કરીશું। સાથે જ જ્યારે પણ લોકોના સ્વાસ્થ્યની સાથે ચેડા થાય છે ત્યારે લોકો આને લઈને કેટલા જાગૃત હોય છે, કાયદાનો કેટલો સહારો લેતા હોય છે, તમામ મુદ્દાઓ પર વાત કરવા માટે મારી સાથે ખાસ જોડાઈ ગયા છે ડોક્ટર અનંતિતા મહેતાજી, સીઈઓ છે સીઈઆરસી ગ્રાહક સુરક્ષાના, હિમાંશુ ઠક્કર જેઓ એડવોકેટ છે। આપ બંનેનું સ્વાગત છે। વેલકમ ટુ કરંટ ટોપિક। સૌથી પહેલા હવે જ્યારે વાત કરી રહ્યા છે ગ્રાહકોને સાવધાન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે ભેળસેડિયાથી, ત્યારે સૌથી પહેલો સવાલ અનંતિતાજી, ચટાકેદાર સ્વાદની પાછળ આજે જિંદગીનું જોખમ ઊભું થયું છે તેની માટે લોકોને કઈ રીતે જાગૃત કરી શકાય છે? કારણ કે વાત જ્યારે ટેસ્ટ પર આવે છે ત્યારે એ તો વાત છે કે જ્યારે સરકાર જાગૃત બને છે, જ્યારે તપાસ હાથ ધરવામાં આવે છે, પરંતુ જનરલી લોકો કઈ રીતે જાગૃત રહી શકે છે જ્યારે આવી જે ઘટનાઓ છે તે વધતી જોવા મળી રહી છે? આ બહુ જ ઇમ્પોર્ટન્ટ મુદ્દો તમે આજે ઉપાડ્યો છે અને આપણે જોઈ રહ્યા છે કે અમદાવાદમાં જ નહીં પણ પરંતુ ગુજરાતના દરેક ડિસ્ટ્રિક્ટ્સમાં રોગચાળો ફેલાય છે, સ્પેશિયલી ટાઇફોઇડની જે ઇન્સિડન્સીસ બહુ જ વધી ગયું છે અને ભેળસેળની અને હાઇજીનની જે ઇશ્યુઝ જોવા મળે છે, સ્પેશિયલી જે રોડ સાઇડ ફૂડ વેન્ડર્સ છે ત્યાં, અને જ્યારે જે અનઓર્ગેનાઇઝ સેક્ટર જેને કહેવાય ફૂડમાં, તો ત્યાં દરેક જગ્યાએ ભેળસેળનું જે પ્રમાણ વધી રહ્યું છે અને દરેક ફૂડ કેટેગરીઝમાં મિલ્ક કે મિલ્ક ની ઉત્પાદ હોય અથવા તો સ્પાઇસીસ એટલે મરી મસાલામાં હોય અથવા તો તમે જોઈ શકો છો તૈયાર પેક્ડ ફૂડમાં પણ, અને જે ઇન્સ્ટન્ટ જે ફૂડ બજારમાં વેચાતી હોય એ બધામાં જ ભેળસેળ જોવામાં આવે છે। સ્પેશિયલી જે હાઇજીનની ઇશ્યુઝ અત્યારે બહુ જ સામે આવે છે, જે પાણીથી એ લોકો ફૂડ બનાવતા હોય છે એ પાણીની વોટર પોર્ટેબલ હોય છે કે નહીં, પ્લસ જે એ લોકો ઇન્ગ્રીડિયન્ટ્સ વાપરે છે, સૌથી પહેલા તો ફૂડ ક્યાં બનાવવામાં આવે છે એની આજુબાજુની જે એન્વાયરમેન્ટ છે, માનો કે એક કચરાનો ઢગલો હોય તો આજુબાજુ માખીઓ ફરતી હોય, એ બધી સ્વચ્છતાની ઇશ્યુઝ છે। જે બનાવતું હોય ફૂડ એની સ્વચ્છતાની ઇશ્યુઝ હોય છે, પર્સનલ હાઇજીન જેને કહેવાય, પ્લસ જે રો મટીરિયલ્સ યુઝ કરવામાં આવે છે એને કેવી રીતે સ્ટોર કરવામાં આવે, કુકિંગ કઈ ટેમ્પરેચરમાં બરાબર ટેમ્પરેચરમાં બને છે કે નહીં, જે તેલ યુઝ કરવામાં આવે છે એ વારંવાર એક જ જે રીયુઝ કરવામાં આવે તો એમાં બી બહુ જોખમી હોય છે, એના ટોટલ પોલર કાઉન્ટ હોય છે। તો એવા બધા ઘણા મુદ્દાઓ છે અને તંત્ર ક્યાંક ના ક્યાંક પાછળ પડે છે, તો હવે જવાબદારી આવી પડ્યું છે ગ્રાહકો ઉપર, કન્ઝ્યુમર્સ ઉપર, તો એની જાગૃતતા અવેરનેસ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે। એટલે તમારા માધ્યમથી, જે મીડિયાના માધ્યમથી અને એફએસએસઆઈ પણ જે આપણી જે ફૂડ રેગ્યુલેટર કહેવાય એમને પણ બહુ બધી
પગલા લીધું છે. ફોર એક્ઝામ્પલ, કેવી રીતે સરળ રીતે ગ્રાહકો જાણી શકે કે એમાં ભેળસેળ છે કે નહીં, એવી એક ડાર્ટ બુક બહાર પાડી છે. પછી ઇટ રાઇટ કેમ્પેન્સ જગ્યા જગ્યાએ, પણ હજી ગ્રાહકોમાં એટલી બધી અવેરનેસ નથી. ક્યાં ખાવા જાય છે, ત્યાંની કેવી રીતની સ્વચ્છતા છે એ જગ્યાની, પ્લસ કેવા ટાઈપની ઇન્ગ્રેડિયન્ટ્સ ત્યાં યુઝ થાય છે, એ કોઈ ગ્રાહક પૂછતું નથી અને જાણવાની કોશિશ નથી કરતા. ફોર એક્ઝામ્પલ, અત્યારે તમે જો કો પનીર અને દૂધની ઉત્પાદમાં બહુ બધી અલગ અલગ ટાઈપની એનાલોગ્સ બહાર નીકળી છે. ફોર એક્ઝામ્પલ, જે ચીઝ હોય કે પનીર હોય, એમાંથી ડેરીની ગુણવત્તા કાઢી નાખીને એમાં પામ ઓઇલ ની ભેળસેળ કરવામાં આવે ઓર એડ કરવામાં આવે અને એને એનાલોગ કહેવાય. તો રેસ્ટોરન્ટમાં જ્યારે એક ગ્રાહક ખાવા જાય તો કોઈ દિવસ પૂછતા નથી કે આજે તમે પનીર સર્વ કરી રહ્યા છો પનીર બટર મસાલામાં, તો એ સાચું પનીર છે કે એનાલોગ પનીર છે. તો એવી બધી ઘણી બધી. પછી જ્યારે ફોર એક્ઝામ્પલ ફરસાણ ખરીદવા જાય, તો જે તેલમાં ફરસાણ તળાતું હોય, એ તેલ ઘણી વખત આપણે જોઈએ તો કાળું પડી જતું હોય, રીયુઝ થતું હોય, તો એમાં બી બહુ બધી ટ્રાન્સ ફેટ ને ખરાબ ફેટ ની માત્રા વધી જતી હોય જી છે. જી જી પણ એક જી જી અમે ગ્રાહક બતાવ્યું. એની, આ તો આપણે તો વાત કરી ગ્રાહક રહ્યા છીએ કે ગ્રાહકો જાગૃતિ બહુ કેટલા જ જાગૃત છે ઇમ્પોર્ટન્ટ છે. કેટલા નહીં. હવે હિમાંશુજી, ખાસ કરીને હવે આ ભેળસેળિયા બજારમાં ગ્રાહકોની સુરક્ષા ક્યાં છે? જો લોકોને ખ્યાલ પણ આવે છે આવું કંઈક, તો શું એ ગ્રાહકો કંઈક કરી શકે છે ખરા? શું આપને લાગે છે, આ સવાલ ઘણીવાર ઊભો થાય છે કે ક્યાંક ખાવા પીવામાં કંઈક પણ ભેળસેળ કરવી હવે આપણા ત્યાં એને બહુ જ સામાન્ય માની લેવામાં આવ્યું છે કે બે ચાર શબ્દો બોલીને લોકો જતા રહે છે. ખરેખર તો જેને સજાગ રહેવું જોઈએ, તમે કહ્યું કે કોને સજાગ રહેવું જોઈએ, તો હેલ્થ ડિપાર્ટમેન્ટ, કોર્પોરેશન ડિપાર્ટમેન્ટ, ફૂડ એન્ડ સિવિલ સપ્લાય ડિપાર્ટમેન્ટ, એ લોકોએ સજાગ રહેવું જોઈએ. એ ટોટલી સજાગ છે જ નહીં. સજાગ તો ખાલી મીડિયા છે તમારું, કે મીડિયામાં જ્યારે આ વસ્તુનો બહારથી ખબર પડે છે કે આમાં ભેળસેળ થઈ, કે પનીરમાં ભેળસેળ થઈ, કે એમાં જેમાં બી ખાવાના ચીજમાં ભેળસેળ થઈ, ત્યારે આપણે આ મીડિયા એટલું સજાગ છે કે જેના દ્વારા આપણે પ્રજાને આ પહોંચાડવાનો સંદેશો પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. અહીં સવાલ એટલો જ આવે છે કે આ પાણીપુરીનું પાણી, હવે જ્યારે પાણીપુરીનું પાણી તો કન્ટેમિનેટેડ છે જ, પરંતુ જે પૂરીઓ તળાય છે એ આનંદિતાબેને જેમ કહ્યું, ડોક્ટર આનંદિતાબેને એ બહુ સાચી વાત કરી, કારણ કે એ રીયુઝ થાય, જો એ તેલ કાળું પડી જાય તો એ તો કેન્સરસ છે, ધેટ ઇઝ કાર્સિનોજેનિક. અને એમાં પછી પૂરી બી તળાય, પછી એમાં બીજા સમોસા અને બીજી ઘણી બધી ખાદ્ય પદાર્થો બીજી ત્રીજી વાર એ લોકો તળે છે, ફ્રાય કરે છે, જે બહુ જ ડેન્જરસ છે આમ જનતા માટે. હવે પાણીપુરીની જો આપણે જો વાત કરીએ, તો પાણીપુરી તો ખાવા ખાસ કરીને મેં જોયું છે અમદાવાદના જુદા જુદા એરિયામાં, ત્યાં બહેનો બહુ ખાતી હોય છે. સ્કૂલની સ્ટુડન્ટ છે, કોલેજિયનો છે, યંગસ્ટર છે, એને પાણીપુરીનો હમણાં ચસ્કો જરા વધારે છે, કારણ કે એ પેલો જે એમનો સ્વાદ છે, ચટાકો છે, કે જે તીખું છે, કે અને વધારે તો એવું છે કે ખાસ કરીને મારો સબ્જેક્ટ મેડિકલ નેગ્લિજન્સનો છે અને એના ઉપર મેં ઘણું લખ્યું પણ છે. હવે જ્યારે પ્રેગ્નન્ટ વુમન હોય, એમને સ્પષ્ટ ગાયનેકોલોજીસ્ટ દ્વારા ના પાડવામાં આવે છે કે તમારે ખાટી વસ્તુ ખાવી નહીં, તીખી વસ્તુ ખાવી નહીં, વાસી ખોરાક ખાવો નહીં. હવે જ્યારે મેં ઘણી બધી પ્રેગ્નન્ટ લેડીને પાણીપુરીની લારી ઉપર ખાતા જોઈ છે. હું ને મારા મિત્ર ગાયનેકોલોજીસ્ટ જ્યારે અમે કંઈક કામ માટે બહાર જવાના હતા, ત્યારે એમની જ પેશન્ટ જે પ્રેગ્નન્ટ હતી, એ પાણીપુરીની લારી પર પાણીપુરી લેતા હતા. ત્યારે ડોક્ટર સાહેબે કહ્યું કે બેન, તમને તો મને શરમ આવે છે તમને કહેતા કે તમારી તબિયત સારી નથી અને તમે પાણીપુરી આ જગ્યાએ ખાવ છો. એટલી બધી એ ગંદી જગ્યા હતી કે ત્યાં હાઇજીન બી એનું હાઇજીન. એક મારે બીજી વસ્તુ, સોરી, ત્યાં ગંદી જગ્યા હતી. પ્રશ્ન જ એ છે કે આપણા ત્યાં આવી જગ્યા ઉપર આ પ્રકારનું વેચાણ કેમ થતું હોય છે? જેમ કે તમને સામાન્ય રીતે દેખાય છે, મને દેખાય છે, ખાનારા લોકો પણ ખાય છે, પછી હોસ્પિટલ પણ જાય છે, પણ આ પ્રકાર નું વેચાણ કેમ આપણા ત્યાં થતું જોવા મળે છે? એનું કારણ એ છે કે જેને આ અંગેનો સ્ટ્રિક્ટ થવાનું છે,
ફૂડ એન્ડ સિવિલ સપ્લાય ડિપાર્ટમેન્ટ, હેલ્થ ડિપાર્ટમેન્ટ, કોર્પોરેશનના ડિપાર્ટમેન્ટ, આમાં કદાચ સ્ટાફ પૂરતો નથી અથવા તો સ્ટાફને કામ કરવું નથી, કરવું છે તો બેદરકારી રાખવી છે. અને કોઈ પણ કારણસર, એમાં કારણો ઘણા છે જે અત્યારે હું અહીંયા કહી ના શકું કદાચ, પરંતુ જ્યારે રેડ પાડવામાં આવે છે ત્યારે પછી તો એનું શું પરિણામ આવ્યું, કે એને શું સજા થઈ, એને શું દંડ થયો, કે એનું જે નુકસાન જે પબ્લિકને થયું એ અંગેના કોઈ પગલા લીધા એવું તમે નથી મેં છાપામાં વાંચ્યું કે નથી મેં ટેકનિકલ તમારા મીડિયા દ્વારા સાંભળ્યું. પ્રિન્ટ મીડિયામાં પણ ખબર નથી પડતી. આજે ધારો કે છાપામાં આવ્યું કે પાણીપુરી નું પાણી રેડ પાડીને ખરાબ હતું કે જે યુઝેબલ નહોતું. હવે આવા જયારે પ્રસંગો બને છે ત્યારે ડિપાર્ટમેન્ટે શું કડક સજા કરી એનું કેમ કોઈ વિગત બહાર નથી આવતી. એટલે ડિપાર્ટમેન્ટના હાથ મળેલા છે એવું એક તો પ્રજામાં એક સંદેશ જાય છે કે આ જે મારે બીજું વસ્તુ આપણે ખાસ અગત્યનું ધ્યાન દોરવું છે કે જ્યાં પાણીપુરી કે પાણીપુરીનું પાણી બને છે અને બીજો એમાં બટાકા કે જે એ બટાકા એકદમ સડેલી કન્ડિશનના એ લોકો વાપરે છે. એ મેં જાતે જોયેલું છે કે ઘણા વર્ષ પહેલા હું અસારવા બાજુ કે જૂની સિવિલ હોસ્પિટલ બાજુ, સોરી નવી સિવિલ હોસ્પિટલ બાજુ ગયા હતા. ત્યાં એક કારખાનામાં જોયું હતું સાહેબ, બટાકાનો ખરાબમાં ખરાબ સ્ટોક એ લોકો લાવે છે અને એ સ્ટોકમાં લાવવાનું કારણ એ છે કે એમને સસ્તા પડે છે. હવે સસ્તા પડે છે એ જે પ્રજા ખરીદે નહીં એ બટાકા એ લોકો ખરીદે છે અને એના પેલા હાથથી. હવે ત્યાંની હાઇજીન સ્થિતિ જોઈ તો આખા રૂમમાં ક્યાંય પણ એમને વોશરૂમ નહોતો. ત્યાં બહેનો કામ કરતી હતી, ભાઈઓ કામ કરતા હતા, વેન્ટિલેશન બરોબર નહોતું. હવે એટલો જયારે આ તો શિયાળો છે, ઉનાળામાં તો પરિસ્થિતિ એટલી ખરાબ થાય છે કે એમના હાથ જયારે આ વસ્તુ બનાવતા હોય છે, એ પાણીપુરીનો માવો બનાવે કે પાણીપુરી તળે કે એના જે બીજા ઇન્ગ્રીડિયન્ટ્સ એમાં ઉમેરવાના હોય, આ બધામાં એટલું બધું બીજું ખરાબ વસ્તુ ભળે છે. કારણ કે ઉંદેડા ફરે, એ લોકો ઉધરસ ખાય છે, એ લોકોનું કારીગરોનું હાઇજીન બરોબર નથી હોતું. તો આ બધી વસ્તુ કામ કરે છે. આંખોની સામે હું દેખાય છે અહીંયા એક વાત કરવા જી, માંગુ છું કે જે આ જે પરિસ્થિતિની વાત કરી આને એન્વાયરમેન્ટલ કન્ડિશન્સ કહેવાય. એટલે કે આપણે જે તંત્ર છે એમને એક ઝુંબેશ ચલાવવું જોઈએ અને જોવું જોઈએ કે આ જ્યારે એ લોકો અલાઉ કરતા હોય આવા વેન્ડર્સ ને ઉભા રહેવાનું, પાણીપુરી ની ગલ્લો કહો કે લાડી ગલ્લા કે જે પણ હોય, તો એની જે આજુબાજુની સુવિધાઓ આપવું જોઈએ. એટલે કે સેનિટેશન, એની ત્યાં પાણીનું કંઈક વોશરૂમ કે એક પાણીનું સ્ત્રોત જેમાંથી એ લોકો ખાવાનું બનાવી શકે અથવા તો હાથ ધોવી શકે. નંબર 1. એક તો એ જે કેવી જગ્યાએ એ લોકોને અલાઉ કરવી, એની આજુબાજુની કેવી પરિસ્થિતિ છે એ પહેલા જોવું જોઈએ. અથવા તો એક ક્લીન ફૂડ સ્ટ્રીટ એવી કંઈક allotted જગ્યા એ લોકોને આપવી જોઈએ જેના આજુબાજુ આવી બધી ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, આવી બધી સુવિધાઓ હોય, પાણીની સુવિધા હોય અથવા તો એક આજુબાજુ ગંદકી ના હોય, એની કચરાના ઢગલો ના હોય, એવી રીતે એક જગ્યા એ લોકોની સ્પેસિફિક જો આપી શકાય તો એ લોકોને સારું પડે. નંબર 1. નંબર 2, ટ્રેનિંગ. આજે વેન્ડર્સ ની ટ્રેનિંગ, જે લોકો વેચતા હોય, ફૂડ બિઝનેસ ઓપરેટર્સ જેને કહીએ, એ લોકોની ટ્રેનિંગ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ત્યાં એ લોકોને ત્યાં જે માણસો કામ કરતા હોય એ લોકોને બેસિક હાઇજીન ની ટ્રેનિંગ, જેમ કે તમે જયારે ગમે તે ખાવાનું બનાવતા હોય, હાથમાં વીંટી ના પહેરી હોવી જોઈએ, માથામાં કેપ હોવી જોઈએ, અથવા તો નખ લાંબા ના હોવા જોઈએ, અથવા તો જે નેપકિન થી તમે દેશમાં સૌથી વધારે વસ્તુ એ છે કે નફો કેવી રીતે થાય. મનસુભાઈએ જે એક્ઝામ્પલ આપ્યું, ચલો એટલું તો શું બેઝિક લોહીને ખબર નહીં હોય કે આ બટાકા છે સસ્તા મળી રહ્યા છે, લોકોના સ્વાસ્થ્ય માટે ખરાબ છે, પણ એનાથી એમને ફાયદો થશે. અને ભ્રષ્ટાચાર જ કહી શકાય. પોતાના ફાયદા માટે લોકોના સ્વાસ્થ્યની સાથે ચેડા કહી શકાય છે. તો આ લોકોને ટ્રેનિંગ આપીને પણ કોઈ અર્થ નહીં થાય. અને આ તો એવી વસ્તુઓ કે સામેથી દેખાય છે. હવે વાત એ છે કે અનિતાજી, કે જે નથી દેખાતું, જેમ કે આ જે મ્યુનિસિપલના ફૂડ વિભાગ દ્વારા પાણીપુરીના વેન્ડરો પર જે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું, નોન સર્વેટેડ ફૂડ ગ્રેડ કલર એ જોવા મળ્યું છે અને ખાસ પકોડીના પાણીમાં જોખમી કલર ભેળવવામાં આવ્યો છે જે લોકોને ના દેખાય. હવે એમાં કઈ રીતે લોકો સજાગ રહી શકે, એ કઈ રીતે ટેસ્ટમાં સામે આવતું હોય છે? કારણ કે આપના
એક્સપિરિયન્સ હશે કે આ તપાસ કરવામાં આવે છે ત્યારે કેવા પ્રકારની ભેળસેળ આમાં જોવા મળતી હોય છે ટેસ્ટમાં? આ ખાદ્ય કલર્સ ની વાત કરીએ તો હવે કન્ઝ્યુમર્સ ને એ લોકો કંઈક ટેસ્ટ કરવા માટે કંઈક લઈને તો ફરતા ના હોય, પણ એક જનરલ વાત એવી છે કે આ જે અખાદ્ય કલર્સ એ ખાલી પાણીપુરીની પાણીમાં એ નહીં, પણ સ્વીટ્સ મિષ્ટાનમાં કે જલેબી તળતી હોય ત્યાં તો એક એવું સૂચન છે કન્ઝ્યુમર્સ ને, ગ્રાહકોને, કે જ્યાં બહુ જ બ્રાઇટ કલર હોય અને ફોર એક્ઝામ્પલ સ્ટ્રોબેરીઝ, એમાં બહુ જ એકદમ લાલ રંગની સ્ટ્રોબેરીઝ હોય, અથવા તો જે મીઠાઈ જે બહુ જ બ્રાઇટ યલો અથવા તો ગ્રીન, ક્યાં તો પાણીપુરીની જે પાણી એ એકદમ લીલુંછમ દેખાય. એટલે વોટ આઈ મીન ઇઝ વેરી બ્રાઇટ કલર્સ જ્યાં દેખાય તો એવી ટાઈપની એક તો અવોઇડ કરવી જોઈએ, નંબર 1. નંબર 2, ગ્રાહકો ને સજાગ રહેવું જોઈએ કે તમે એક જાણીતી, જ્યાં કે તમે પેક ફૂડ લેતા હો તો ત્યાં ઓફકોર્સ FSSAI નો માર્કો હોય એટલે ખબર હોય, પણ જ્યારે તમે આવા આ રીતનું જે ફૂડ રોડ સાઇડ વેન્ડર્સ પાસેથી અથવા તો બહુ જ, તો એની સ્વચ્છતા કેવી છે અને કઈ જગ્યાએ છે અને કઈ રીતે એ લોકો બનાવે છે, કઈ ટાઈપની ઇન્ગ્રેડિયન્ટ્સ યુઝ કરે છે, એ થોડુંક પોઈન્ટ સુધી હું હિમાંશુભાઈ પૂછવા માંગીશ કે હિમાંશુભાઈ, જો આવું જોવા મળે છે, ચલો લોકોને કઈ ડાઉટ જાય છે તો વોટ્સ નેક્સ્ટ, શું કરવું જોઈએ? આનંદિતાબેન એક બહુ સાચી વાત કહી કે બહુ ચળકતા જો પદાર્થ જોવા મળે, પાણી બહુ ચળકતું કે બીજા ઇન્ગ્રેડિયન્ટ્સ, તો એવા ના. પણ શું આપણો ગ્રાહક એટલો બધો સજાગ છે? જેને સજાગ રહેવાનું છે એ ડિપાર્ટમેન્ટો તો સાવ આંખ અને કાન બંધ કરીને બેઠા છે. નથી ફૂડ એન્ડ સિવિલ સપ્લાય ને કોઈ પડી જનતાની, નથી કોર્પોરેશનને પડી, કે નથી બીજા જે આરોગ્યના જે ડિપાર્ટમેન્ટ છે એ લોકોને કઈ પડી. કેમ એ લોકો કશું કરતા નથી? ફેક્ટરી જ્યાં ચાલતી હોય, ધારો કે આ પાણીપુરી જ્યાં બને છે કે મેન્યુફેક્ચર થાય છે, એ ફેક્ટરીની વ્યાખ્યામાં જ આવે છે. હવે ફેક્ટરીમાં તમારે અમુક વેન્ટિલેશન હોવા જોઈએ, લેડીઝ અને જેન્ટ્સના ટોયલેટ કે વોશરૂમ જુદા હોવા જોઈએ, એમને હાથ ધોવાની સુવિધા હોવી જોઈએ, સ્વચ્છ હવા આવજા કરવી જોઈએ, પાણી સ્વચ્છ વાપરે છે કે નહીં. હવે ગ્રાહક તો બિચારો થઈ ગયો છે, કારણ કે ગ્રાહકનું કોઈ સાંભળતું જ નથી. હવે તમે 10 રૂપિયા, 20 રૂપિયા કે 50 રૂપિયા કે 100 રૂપિયાની પાણીપુરી ખાઓ અને કદાચ એની તબિયત બગડે તો બિચારો હોસ્પિટલમાં જાય. હવે એ કદાચ સાજો બી થઈ જાય, સારું છે, પણ એના માટે બિચારો 100 રૂપિયા માટે શું એ ફરિયાદ કરશે? અરે સરકારની સરકાર ટોટલી ગ્રાહકો માટે બહુ બધી સુવિધાઓ અત્યારે છે, પણ જેમ કે હિમાંશુભાઈ કીધું કે ગ્રાહક સજાગ નથી. ફોર એક્ઝામ્પલ, ગ્રાહક સુરક્ષા કેન્દ્ર જેમ કે CERT માં ફરિયાદ નોંધાવી શકે. બીજો કે FSSAI ના અત્યારે નવો એક કાયદો છે, એ લોકોનો એક હેલ્પલાઇન નંબર છે, જ્યાં તમે તરત એની હેલ્પલાઇન નંબર ઉપર કમ્પ્લેન કરી શકો, અને જે તે ડિસ્ટ્રિક્ટમાં કે સ્ટેટમાં એવી હેલ્પલાઇન છે, પણ એ હેલ્પલાઇન ની પ્રચાર હજી થઈ નથી, એટલે કે ઇમિડિયેટલી ત્યાંથી ફૂડ સેફ્ટી ઓફિસર્સ આવે ત્યાં તો તમે હિમાંશુભાઈ, આપનું શું માનવું છે? આ જો હેલ્પલાઇન્સ છે, જો કાયદાઓ છે, તો શું એનો કોઈ સદુપયોગ કેમ નથી થઈ શકતો? એનો સદુપયોગ એટલા માટે નથી થતો, સરકારની કોઈ મનસા કે સરકારનો કોઈ ઈરાદો કે એમની ઈચ્છા ગ્રાહકોને સજાગ કરવાની આ બાબત માટેની છે જ નહીં. કારણ કે જો આવો નંબર હોય તો તમે છાપામાં વારે આપો, એના પ્લેમ્ફલેટ છપાવો, હોર્ડિંગ્સ મૂકો, કે જો તમને કોઈ પણ ખાદ્ય પદાર્થ અયોગ્ય લાગે ખાવા માટેનો, તો તમે આ હેલ્પલાઇન પર તમે જાણ કરો. તો કયા ડિપાર્ટમેન્ટે આ પ્રજાને જાણ કરી? તો શું સરકાર સજાગ છે આ માટે? તો મારો જવાબ બિલકુલ છે કે કોઈ સજાગ નથી. અને બીજું મને કાયદા વિશે પણ જાણવું છે કે જો કોઈ વ્યક્તિ સજાગ છે અને જો કોઈ કેસ કરવા માંગે છે, પણ બહુ જ સામાન્ય એવી વસ્તુ છે કે ભાઈ એને ખબર પડે છે કે ભાઈ નોન પરમિટેડ ફૂડ ગ્રેડ કલર મારું ગ્રાહક શું કરવું જોઈએ? મારું ગ્રાહકોને વિનંતી એ છે કે તમે તાત્કાલિક એ પદાર્થને સીલ કરો. સીલ કરીને 2 વ્યક્તિની એમાં સહી લો સાક્ષી તરીકે કે અમારી દેવતાને સીલ કર્યું છે, એટલે બે માણસોને પબ્લિકના, અને એને ખાનગી લેબોરેટરીઓ છે આપણે ત્યાં, ઘણી બધી લેબોરેટરી છે, એ લેબોરેટરીમાં અને કોર્પોરેશનની લેબોરેટરી પણ છે.
કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટરની પણ લેબોરેટરી છે. હવે જો તમે આવી જગ્યાએ મોકલશો તો એનું પરિણામ જલ્દી આવશે. સરકાર જો આરોગ્ય ડિપાર્ટમેન્ટમાં લઈ જશે તો 15 દિવસે તો એનું ઠેકાણું નથી પડતું કે આનું શું રિઝલ્ટ આવ્યું. અને આટલે ગ્રાહકોને મારી તો એક વિનંતી એ છે કે તમને જો તબિયત બગડે, આવું કંઈ ખાદ્ય પદાર્થ ખાવાથી તમારે હોસ્પિટલાઇઝ થવું પડે અથવા તો, અને બીજું એક મારે કહેવું છે કે આ જે બધું કોન્ટેમિનેટેડ પાણી કે પદાર્થ જ્યારે ખાવાનો અંદર જાય છે ત્યારે આપણી હાર્ટના ઇશ્યુઝ ઉભા થાય છે, કિડનીના ઇશ્યુ ઉભા થાય છે, બ્રેઇનના ટિશ્યુઝ મરી જાય છે. એટલે બીજા ઘણા બધા રોગો ઉત્પન્ન થાય છે અને ઉદ્ભવ થવાનું શક્યતા રહેલી છે. એટલે માટે કરીને પણ અને ગ્રાહકે આવી બધી ફરિયાદો ગ્રાહક સુરક્ષા કોર્ટમાં વિનામૂલ્યે થાય છે. અહીંયા અને મોટી વિનામૂલ્યે ગ્રાહક જો મારે તો કહેવું છે કે આવું 5મી કે 6ઠી વાર આ સમય ઓછો છે, પરંતુ ડોક્ટર અનિતાજી, અંતિમ સવાલ કે જે પેકેજિંગ પર પ્યોર કે નેચરલ લખેલું હોય છે, જે લોકો ગેરંટી આપે છે, શું એ ખરેખર શુદ્ધ હોય છે? પેકેજિંગ ફૂડ જે આપણે લઈને આવીએ છીએ કે જેમાં પ્યોર ગેરંટી આપેલી હોય છે, એમાં પણ ક્યાંક ગ્રાહકોએ જાગૃત રહેવાની જરૂરિયાત છે. આપના ટેસ્ટમાં શું એ પણ ક્યાંક અયોગ્ય સાબિત થયા છે? હમણાં જે FSSAI ના જે નવા કાયદા અને રેગ્યુલેશન હમણાં 2 મહિના પહેલા જ બહાર આવ્યું છે, એમાં હવેથી કોઈ પણ પેકેજ, જેમ કે આપણે જ્યુસીસ કહીએ જેમાં પ્યોર ને નેચરલ લખેલું હોય, એમાં તમે એકચ્યુઅલીમાં જુઓ તો જે ફ્રૂટની પલ્પ છે, જે એકચ્યુઅલ ફ્રૂટ છે, એ માત્ર ને માત્ર 2% કે 1% કે 0.5% હોય ને બીજું બધું બેસિકલી પાણી ને એમાં ફ્લેવર્સ, કલર્સ અને એસેન્સ નાખેલી હોય છે. તો હવેથી એવું કાયદો નીકળ્યો છે કે જે પણ એવા જે ફ્રૂટ જ્યુસીસ સ્પેશિયલી હોય જેમાં નેચરલ અથવા તો પ્યોર લખેલી હવેથી એ દંડનીય અપરાધ છે, ના લખી શકાય અનટિલ એન્ડ અનલેસ કે એ આખું ફ્રૂટ માંથી બનેલું હોય. તો આજે ગ્રાહકોને અગેન અવેરનેસ અને સજાગ રહેવાની જરૂર છે. અને જો આવી રીતનું લખેલું તો પાછળ લેબલ વાંચવાની બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે એમાં ફ્રૂટનો ભાગ કેટલો આવેલો છે. જો 1% કે 2% જ કે 5% જ આવેલું હોય તો બીજા 90% કે 95% તો એમાં એસેન્સ ને ફ્લેવર્સ ને કલર્સ ને શુગર ને એ બધું જ આવેલું હોય. તો એક લેબલ વાંચવાની જે સજાગ રહે ગ્રાહકો, તો પેકેજ ફૂડમાં આવી રીતનું મિસલીડિંગ કે ભ્રામક જે લોકો એડવર્ટાઇઝમેન્ટ કરતા હોય તો એ પકડી પાડી શકે. અને હવે રેગ્યુલેશન પણ એવું છે કે એક દંડનીય પેનલ્ટી લાગી શકે એ જે વેચતા હોય એ મેન્યુફેક્ચરર્સ. ત્યારે થઈ શકે છે કે જ્યારે ગ્રાહક પોતે જાગૃત હોય અને સવાલ ઉભો કરે. સમય આપણી પાસે ઓછો છે એટલે ચર્ચાને સમાપ્ત કરવી પડશે. ડોક્ટર અનિતાજી અને હિમાંશુજી, આપ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. થેન્ક યુ. બંને રીતે જાણવાનો પ્રયાસ કર્યો છે આપણે કે ભેળસેળ કઈ રીતે થતી હોય છે, કઈ રીતે દરેક ગ્રાહકે જાગૃત રહેવાની જરૂરિયાત છે, ને જાગૃત ગ્રાહક કઈ રીતે કાયદાનો સહારો લઈ શકે છે તેના વિશે પણ આપણે જણાવવાનો પ્રયાસ કર્યો છે. કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.